હું અત્યારે નહીં, તમે તમારું પતાવો બેન. ચોરી પેશીના ચોરી જેવી સ્થિતિ છે અત્યારે ભાવનગરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને ભાવનગર પોલીસ મુંબઈથી પકડી લાવી છે. આમ તો પોલીસ ચોરને પકડતી હોય છે, પણ પહેલી વખત એવું પણ થયું, પોલીસને પકડવા પોલીસ ગઈ. આખરે આ મહિલા કોન્સ્ટેબલ, જેનું નામ નૈના છે, જેણે એક આરોપીને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો, આ આશ્રય આપવાના ગુનાસર આ મહિલા કોન્સ્ટેબલ મુંબઈથી ઝડપાઈ તેને ભાવનગર લાવવામાં આવી. ત્યારે અમારા ભાવનગરના સંવાદદાતા યશપાલસિંહ ચૌહાણ ઉપર આ મેડમ નારાજ થયા. ચાલો વિગતે વાત કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ભાવનગરની જે ઘટનાની વાત કરવાની છે તેની એક પૂર્વ ભૂમિકા બાંધી લો. વાત એવી છે કે ભાવનગરની અંદર એક આરોપી છે જેની સામે ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો અને આ મામલાની તપાસ કરી રહેલા ડીવાયએસપી રીમાબા ઝાલા પાર્થને શોધી રહ્યા હતા. પાર્થ મળી રહ્યો નહોતો, પાર્થ ભૂગર્ભમાં જતો રહ્યો હતો. પાર્થને પોલીસ નોટિસ આપી રહી હતી, પણ પાર્થનો પત્તો નહોતો. આખરે રીમાબા ઝાલાને એક અગત્યની માહિતી મળે છે અને માહિતી એવી હતી કે આ પાર્થને તો પોલીસવાળા સાચવી રહ્યા છે. આમ ખીરની રખેવાળી બિલાડી કરતી હતી, પણ હવે ખીર અને બિલાડીને બંનેને એક સાથે પકડવાના હતા. રીમાબા ઝાલાની ટીમ પહોંચે છે પોલીસ કોન્સ્ટેબલ નૈનાના ઘરે અને નૈનાના ઘરમાંથી નૈના તો મળે છે, નૈનાની સાથે પાર્થ મળે છે, દારૂની બોટલ, બિયરના ખાલી ટીન અને ઉષા નામની એક બીજી મહિલા કોન્સ્ટેબલ પણ મળે છે. આ બધાને જ પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અને દારૂના મામલે તેમની ધરપકડ કરી તેમને જામીન મુક્ત કરવામાં આવે છે. પણ કાયદો એવું કહે છે કે જો એટ્રોસિટીના ગુનામાં કોઈ આરોપીને મદદ કરે તો તેની સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થાય અને એટલા માટે જ નૈના અને ઉષા સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થાય છે. ઉષાને પકડવામાં તો પોલીસ સફળ રહી, પણ પોતાને ચાલાક અને બહાદુર સમજનાર નૈના હવે ગાયબ થઈ ગઈ હતી. રીમાબા ઝાલાની ટીમ તેમને શોધી રહી હતી, પણ નૈનાનો કોઈ પત્તો નહોતો. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જેવલિયાને જાણકારી મળે છે કે નૈના મુંબઈમાં છે, એટલે ભાવનગર પોલીસની ટીમ તાત્કાલિક મુંબઈ પહોંચે છે અને માયાનગરી મુંબઈમાંથી નૈનાને આખરે ઝડપી લેવામાં આવી. લાગે છે કે નૈનાની બધી માયા હવે ભ્રમ સાબિત થવાની છે, પણ અનેક આઈપીએસ અધિકારી સાથે પોતાનો સીધો સંબંધ હોવાનો દાવો કરનાર આ નૈનાને મદદ માટે હવે કોઈ આઈપીએસ અધિકારી આવતા નથી. રાજનેતાઓ સાથે ગરબો હોવાનો દાવો કરનાર નૈનાને હવે કોઈ રાજનેતા મદદે આવતા નથી. નૈનાના જે સમાચાર આવી રહ્યા છે તેના કારણે નૈના નારાજ અને ખિન્ન છે. નૈનાને પકડી જ્યારે મેડિકલ ટેસ્ટ માટે ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે અમારા સંવાદદાતા યશપાલસિંહ ચૌહાણ ત્યાં હાજર હતા. યશપાલસિંહને જોતા જ નૈનાનો ગુસ્સો ફાટ્યો અને કીધું તો અહીંયા આવો. યશપાલસિંહે પણ કહ્યું, તમે તમારું કામ કરો, હું મારું કામ કરું છું. આમ ચોરી પેશીના ચોરી જેવો સીન અત્યારે નૈનાનો છે. એક આરોપીને આશ્રય આપ્યો, ગુનેગારોને છાવર્યા અને છતાં દાદાગીરી તો હજી નૈનાની જ છે. પણ ભાવનગરની જેલમાં હવે આરામ ફરમાવશે. શિયાળાની કડકડતી ઠંડીમાં ઠંડીનો માહોલ જ્યારે જામશે ત્યારે નૈનાને ખબર પડશે કે આપણી દાદાગીરી વ્યર્થ છે. આપણને કોઈ રાજનેતા કે કોઈ અધિકારી હવે મદદમાં આવતા નથી. પોલીસે પોલીસનું કામ કરવું જોઈએ અને તે પણ કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ. પોલીસ જેવું સમજે કે તે બધાનો બાપ છે તો બાપ તો કાયદો છે. કાયદા કરતાં મોટો કોઈ બાપ નથી. અને હર્ષ સંઘવીની ભાષામાં કહીએ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ નૈના ભૂલી ગયા કે તે કાયદામાં ન રહ્યા એટલે હવે ગેરફાયદાની શરૂઆત થઈ છે. અમે જ્યારે લોકોના સૂર્ય મધ્યાહને તપતા જોયા છે અને પછી સૂર્યાસ્ત પણ જોયો છે, આ બહેનનો સૂર્યાસ્ત જરા વહેલો થઈ ગયો, બસ અફસોસ તેનો છે.
તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને અમારા સાથી યશપાલસિંહ ચૌહાણને એક સલામ કરો. અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.